એસટી બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો। રાજકોટ એસટી નિયામકે મધરાત્રે ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો છે। 65થી વધુ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભિલોડા જામનગર વચ્ચે દોડતી બસનો ચાલક નશામાં હોવાનું સામે આવ્યું। બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરતા તે પીધેલો ઝડપાયો હતો। મયુર સોની વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, જે પ્રમાણે એસટીને સલામત સવારી માનવામાં આવે છે, પરંતુ એસટીનો જ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે, શું માહિતી છે આ મામલે? બિલકુલ, છેલ્લા 3 દિવસથી એસટી બસો છે તેની અંદર અલગ અલગ સમયે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે એક ફરિયાદ મળી હતી કે એસટીના ડ્રાઈવર અથવા તો કંડક્ટર છે તે નશાની હાલતમાં હોય છે। ગઈકાલે પણ 5 જેટલી એસટી બસ છે તે આવી હતી બહારથી, તેની ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ભિલોડા જામનગર રૂટની બસનો ડ્રાઈવર હતો રાજેશ પસારી, તેનો બ્રેથ એનાલિસિસ ટેસ્ટ કરાતા તે પોઝિટિવ સામે આવ્યો છે। ત્યારબાદ તેની સામે ધોરણસર જે કાર્યવાહી છે તે હાથ ધરાઈ હતી। તાત્કાલિક અસરથી રાજકોટ એસટી નિયામક છે તેના દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત તેની સામે ખાતાકીય પગલાં ભરવા સહિતની પ્રક્રિયા છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।